નમસ્કાર, ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ। ગુજરાત લાઈવની શરૂઆત કરશે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચારથી કે જ્યાં ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને મળેલી મહત્વપૂર્ણ જવાબદારીની વાત કરીશું। દિલ્હીથી સમાચાર। બીજેપીનું જેનઝીને જોડવા વિશેષ અભિયાન। યુવા મતદારો સુધી પહોંચવા ભાજપે કરી ખાસ ટીમની રચના। જેનઝીને જોડવા બીજેપીએ બનાવેલી વિશેષ ટીમમાં હર્ષ સંઘવીનો સમાવેશ। ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને બીજેપીએ સોંપી છે ખૂબ મહત્વપૂર્ણ જવાબદારી। યુવા મતદારો અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે બીજેપીની ટીમ। પ્રથમવાર મતદાન કરનારા યુવાનો પર બીજેપીનું ખાસ ફોકસ। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કિંજલ, છેલ્લા ઘણા દિવસ સુધી જે રીતે જેનઝી જનરેશન ચર્ચામાં છે એ વચ્ચે હવે બીજેપીનું ખાસ ફોકસ જેનઝી પર રહેવાનું છે અને એમાં કેન્દ્ર લેવલ પર હર્ષ સંઘવીને ખૂબ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી। देखो जनता मतना आंदोलन बाद जेनजी ने लई અને સતત છે એ તમામ પક્ષ હોય કે વિપક્ષ હોય પોતાની તરફ કેવી રીતે કરવા તેને લઈ અને રણનીતિ છે તે ઘડી રહ્યા છે અને જેનજી મહત્વપૂર્ણ એટલે પણ છે કેમ કે એ આગામી દિવસોના મહત્વપૂર્ણ વોટર છે, એક નવી એરા છે। તો એ સમયની અંદર આજે જ્યારે ભાજપની બેઠક મળી હતી રાષ્ટ્રીય સ્તરે ત્યારે એક ટીમ બનાવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જે ટીમની અંદર હાલાકી એક પણ જેનજી નથી પણ જે આખી ટીમ બનાવવામાં આવી તેની અંદર સ્મૃતિ ઈરાનીની વાત કરવામાં આવી, વિનોદ તાવડેની વાત કરવામાં આવી, રોહિત શર્માની વાત કરવામાં આવી। તે તમામની સાથે રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનો પણ સમાવેશ થયો છે। તો જેનઝીને ધ્યાનમાં રાખીને કેવા પ્રકારના કાર્યક્રમ હોવા જોઈએ, જેનઝી શું વિચારે છે અથવા તો રીલ લાઈફ હોય કે રિયલ લાઈફ હોય તેને જેનઝીને બીજેપી સાથે કનેક્ટ કરવા માટે આ ટીમ છે તે કાર્યરત રહેશે અને કહી શકાય કે હર્ષ સંઘવીનો તેમાં એક અહેમ રોલ છે તે રહેવાનો છે કે જે રીતે આજે મોદી @25 ની અંદર પણ હર્ષ સંઘવી પ્રેઝન્ટેશન કર્યું હતું અને હવે રાષ્ટ્રીય સ્તરે બીજેપીની રણનીતિમાં પણ ક્યાંક ને ક્યાંક હર્ષ સંઘવીનો સમાવેશ થઈ રહ્યો છે। જે ટીમ બનાવવામાં આવી છે તેમાં હર્ષ સંઘવીની એન્ટ્રી બતાવી રહી છે કે તેમનું કદ છે તે વધી રહ્યું છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો યુવાનોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ સમજવા માટે ખાસ બીજેપીનું આ અભિયાન છે। જેનઝી માટે એક આખું અભિયાન છે એ શરૂ કરવામાં આવશે જેમાં હર્ષ સંઘવીને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે।